આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, એનટીએ અને સીબીઆઈ પાસેથી અહેવાલ માંગ્યો. રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર સામે પોલીસની વિશેષ ઝુંબેશ. અત્યાર સુધીમાં 134 પોલીસ ફરિયાદ નોંધાઈ. સ્કૂલ વાન બંધાવતા પહેલા ચકાસણી કરી લેવા વાલીઓને શિક્ષણ મંત્રીની અપીલ. ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ખાતરી. અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં આવતીકાલે હળવા વરસાદની સંભાવના. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએને નીટ યુજી પેપર ગેરરીતિ કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઈને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઈને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમના અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરુવારે થશે. નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરીક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે પરીક્ષાની પવિત્રતા સાથે સમાધાન થયું છે, તેમાં કોઈ શંકા નથી. તેમણે જણાવ્યું કે પુનઃ પરીક્ષાનો આદેશ આપતા પહેલા કેટલા પ્રમાણમાં પેપર લીક થયા છે તે જાણવું જરૂરી છે. અદાલતે જણાવ્યું કે પરીક્ષા રદ કરવી એ અંતિમ ઉપાય છે. રાજ્યભરમાં પોલીસે આગામી 31 જુલાઈ સુધી વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં અનઅધિકૃત રીતે નાણાં ધીરનાર 226 લોકો સામે 134 પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે, જ્યારે અનેકને પોતાની ફસાયેલી જીવનભરની મૂડી પરત મળી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ જે અરજદાર પાસેથી અનધિકૃત નાણાં ધીરનાર વ્યક્તિએ ખોટી રીતે નાણાં લઈ લીધા હોય તેમને નાણાં પરત અપાવવાનો અભિગમ છે. રાજ્યભરમાં 21મી જૂનથી શરૂ થયેલી આ ઝુંબેશમાં 568 લોક દરબારમાં 32,000થી વધુ નાગરિક જોડાયા છે. આ લોક દરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ અધિકૃત નાણાં ધીરનારાઓના દબાણથી હેરાર નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સૂચના આપી છે. સુરતમાં ઓલપાડ તાલુકાના મુડદ ગામ નજીક શાળાના બાળકોને લઈ જતી કાર પલટી જતા કારમાં સવાર 6 થી 7 બાળક ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સામેથી બસ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું. પોલીસ સંપૂર્ણપણે તપાસ કરી રહી છે. સામેથી બસ આવતી હતી, બસ રોંગ સાઈડમાં છે કે ઇકો છે, એ બધું તપાસ કરીને એના એક્શન લેવા છે. પરંતુ આ સ્કૂલ વાન એ વાલીઓ દ્વારા પ્રાઇવેટ બાંધવામાં આવતા હોય તો હજી હું વિનંતી કરું છું વાલીઓને કે જે તમે સ્કૂલ વાન બાંધો છો એના માલિક, એના ડ્રાઈવર, એમનું કેરેક્ટર, આ બધી બાબતોમાં આપણે ચકાસણી કરવી જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી તથા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ગેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. ગેડ વિસ્તારના વિકાસ માટે અને નદી કાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. ગઈકાલે ગેડ વિસ્તારની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ
જૂનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાન ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને જાન્યુઆરી સુધીમાં યોજના તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે 5 વર્ષની યોજના તૈયાર કરવા પણ સૂચના આપી હતી. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસની આગાહી અંગે આ મુજબ જણાવ્યું. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो 4 डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट का पूर्वानुमान है. और डे 2 की बात करेंगे तो पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और थंडर स्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जहाँ पर थंडर स्टॉर्म की वार्निंग है. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંસ્થાન કેન્દ્રના જણાવ્યા મુજબ સૌથી વધુ 1 ઇંચ વરસાદ કચ્છના ભુજ ખાતે નોંધાયો, તેમજ 10 તાલુકાઓમાં 10 થી 20 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે 41 તાલુકાઓમાં 1 થી 10 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરાજ શેખ જણાવે છે કે જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે પીપલ દહાડ ફીડરની વીજલાઇન ઉપર વૃક્ષ ધરાશાયી થતાં વીજ પ્રવાહ અવરોધાયો હતો, જ્યારે મહાલની 11 કિલોવોટ ફીડર લાઇન ઉપર પણ એક વૃક્ષ ધરાશાય થયું હતું. તો આહવા ખાતે દીપદર્શન સ્કૂલ રોડ ઉપર પણ વીજ વાયર ઉપર વૃક્ષ પડતા કેટલોક સમય વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો. તો જિલ્લાના સુબીર તાલુકાના હિંદળા ગામે એક પશુપાલકનો બળદ તણાઈ જતાં મૃત્યુ પામ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી લોકોને હાશકારો થયો હતો. વહેલી સવારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ખેતી પાકને નવજીવન મળતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તાપી જિલ્લાના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CRPF જવાન મુકેશ કુમારને શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી પટેલે સંદેશમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CRPF જવાન મુકેશ કુમાર ગામિતને જ શૌર્યચક્ર પુરસ્કાર એનાયત કર્યો હતો. CRPF જવાને કાશ્મીરમાં એક તપાસ અભિયાન દરમિયાન A++ કેટેગરીના આતંકવાદી તરફથી થઈ રહેલી ગોળીબારી સામે અભૂતપૂર્વ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરી દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત રાખનાર આ સપૂત પર ગુજરાતને ગર્વ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે GPBS બિઝનેસ એક્સપો 2025નો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ યોજાઈ ગયો. સરદારધામ સંસ્થાના નેજા હેઠળ GPBS 2024 દેશ કા એક્સપોનું આયોજન આગામી 9 થી 12 જાન્યુઆરી 2025માં ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવશે. આ એક્સપોનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. હવે સાંભળીએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવારનું મોત. વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી દારૂ ભરેલી કાર પલટી જતા અકસ્માત સર્જાયો. મહિલા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત. કચ્છમાં ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ આગામી 24મી જુલાઈ યોજાશે, જે અન્વયે 20મી જુલાઈ સુધીમાં નાગરિકો પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત અરજી કરી શકશે. IPSની 2023 બેચના પ્રોબેશનર અધિકારીઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલને મળ્યા. આ પ્રસંગે પ્રશાસકે તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા. અને સુરતમાં આજથી 2 દિવસીય પ્રાદેશિક સ્તરે 14, 17 અને 19 વર્ષ વય જૂથના બાળકો માટે બેડમિન્ટન પ્રતિયોગિતાનો પ્રારંભ થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે નીટ UG પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી અહેવાલ માંગ્યો. રાજ્યમાં અનઅધિકૃત રીતે નાણાધીરના સામે પોલીસની વિશેષ ઝુંબેશ. અત્યાર સુધીમાં 134 પોલીસ ફરિયાદ નોંધાઈ. સ્કૂલ વાન બંધાવતા પહેલા ચકાસણી કરી લેવા વાલીઓને શિક્ષણ મંત્રી અપીલ કરી.
ગીર વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ખાતરી અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં આવતીકાલે હળવા વરસાદની સંભાવના. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.